ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના વમલેશ્વર ગામ ખાતે શ્રી રેવા સંગમ તીર્થધામ વિકાસ મંડળ દ્વારા એક ભવ્ય હિન્દુ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં સાધુ સંતો તેમજ વરિષ્ઠ સામાજિક રાજકીય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી હતી અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી. શ્રી રેવા સંગમ તીર્થધામનો સર્વાંગી વિકાસ થાય, હિન્દુ સમાજમાં ધાર્મિક જાગૃતિ આવે તેમજ વિસ્તારમાં ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવી શકાય તેવા મુખ્ય હેતુઓ સાથે આ ધર્મસભા યોજવામાં આવી હતી. આ ધર્મસભા મધ્યપ્રદેશ જબલપુર સ્થિત સાકેત ધામ આશ્રમના પૂજ્ય સંત ગિરીશાનંદજી સ્વામી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક હરીશભાઈ રાવલના ખાસ સાનિધ્યમાં યોજાઈ હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના અન્ય રાજકીય આગેવાનો, સાધુ સંતો તેમજ અંકલેશ્વર, હાસોટ, સુરત અને વમલેશ્વર ગામના આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.